સુરેન્દ્રનગરના સાયલાના સુદામડા ગામે ફાયરિંગની ઘટના બની. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના સુદામડા ગામે ફાયરિંગની ઘટના બની. સાયલાના સુદામડા ગામે જૂની અદાવતમાં મનદુખ રાખી ફાયરિંગ કર્યું. અગાઉના સમયમાં ખનીજ ચોરી બંધ કરાવવા મુદ્દે અરજી કરનાર પરિવાર પર કર્યું ફાયરિંગ. સુદામડા ગામે ફાયરિંગની ઘટના બનતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ઘટના દરવાજા, બારી અને કાર પર ફાયરિંગના નિશાન જોવા મળ્યા. સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલાના સુદામડા ગામે ફાયરિંગની ઘટના બનતા તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ દોડી ગઈ. ગેરકાયદેસર ખનન બાબતે અરજી કર્યાનું મનદુખ રાખી ફાયરિંગના કર્યા આક્ષેપ. અરજદારોને અરજી પરત ખેંચવા અનેક વખત કર્યા હતા દબાણ. જિલ્લા પોલીસ વડા માર્ગદર્શન હેઠળ આરોપીની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી. સાયલા તાલુકાના સુદામડા ગામે ખનીજ માફિયા વિરુદ્ધ અરજી કરનાર પરિવારના ઘર પર 4થી વધુ કારમાં આવી 10થી 15 લોકોએ 10થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું, જેને લઈ પરિવારમાં ભયનો માહોલ સર્જાયો. સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી બેફામ થતી હોય ત્યારે તેને લઈ અનેક વખત મારામારી અને હત્યાના બનાવ બને, જેમાં સાયલા તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ચોરીને લઈ આ ખનીજ ચોરી બંધ કરવામાં આવે તે માટે સાયલા તાલુકાના સુદામડા ગામે રહેતા અરજદાર શોકત યાદવ અને તેની પુત્રી દ્વારા કલેક્ટર અને પોલીસને અરજી કરવામાં આવી, પરંતુ આ ભૂમાફિયાઓ દ્વારા અવારનવાર આ પરિવારને અરજી પરત ખેંચવા માટે ધાકધમકી આપતા હોવાના પરિવારજનોના આક્ષેપ કરે છે. ત્યારે ગત રાત્રે 14 સપ્ટેમ્બરના રોજ 10 કલાકેથી 3 થી 4 ગાડીઓમાં 15થી વધુ વ્યક્તિઓ દ્વારા અરજદારના ઘર ઉપર 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. ફાયરિંગમાં કોઈ પણ ઘરના વ્યક્તિઓને ઈજા પહોંચી નથી, જેના કારણે સમગ્ર ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ પરિવાર પોલીસ પ્રોટેક્શનની માંગ કરી રહ્યો છે. જો તેમની માંગ નહીં સંતોષાય તો પરિવારજનો દ્વારા આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હાલ તો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશકુમાર પંડ્યા, લીંબડી ડીવાયએસપી, આઈસીડી, એસઓજી સહિતના પોલીસ કાફલો સુદામડા ગામે અરજદારને ઘરે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. ત્યારે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા માટે જિલ્લાના માર્ગો પર નાકાબંધી કરીને તપાસ હાથ ધરવામાં આવી. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તેરિયા, સુરેન્દ્રનગર. સુદામડા ગામે એક સોતાજ યાદવ છે, એમના ઘર ઉપર, એમની ગાડી ઉપર 9 રાઉન્ડ ફાયર થયેલા છે. એમાં એમના પરિવારને કે એમના કોઈ સભ્યોને ઈજા નથી થયેલી. આ બનાવ છે એમનો હેતુ એવો છે કે એમના દીકરી દ્વારા 13/9/2024ના રોજ એક કલેક્ટર કચેરી અને ભૂસ્તર શાસ્ત્રીને સુદામડાની અંદર કેટલાક લોકો ગેરકાયદેસર માઇનિંગ કરે છે એવી રજૂઆતવાળી અરજી કરેલી હતી, અને એના અનુસંધાને જે એક ડેડુ ઉર્ફે દેવેન્દ્ર બોરીચા નામની વ્યક્તિ છે, એમણે એમને ટેલિફોનિક ધમકી આપેલી હતી, અને એના અનુસંધાને આજે એમની અરજી પાછી ખેંચવાના ભાગરૂપે આ બનાવ બનેલો હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જણાય આવે છે. અને અરજદાર દ્વારા જે કંઈ એમણે અરજી કરેલી હતી એ ઘર ઉપર આજે 14 થી 15 રાઉન્ડ 15 થી 20 રાઉન્ડ ફાયરિંગ થયા છે, અને ઓછામાં ઓછા 14 થી 15 માણસો હતા, અને એક બોલેરો ગાડી, 2 સ્વિફ્ટ ગાડી અને એક અલ્ટો ગાડી હતી. ને શા કારણે તમારા ઘર ઉપર ફાયરિંગ થયું? ગત તારીખ 13/9/2024ના રોજ મારી બેબીએ કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી કે અમારા વિસ્તારમાં આવી ખનીજ ચોરી થાય છે, જેનું મન દુઃખ રાખી કાલ રાત્રિથી અમારી માથે ફોન આવવાનું ચાલુ થઈ ગયું હતું કે ભાઈ તમે અરજી પાછી ખેંચી લો, નકર આનું પરિણામ તમારે સારું નહીં આવે. જેની અમે આજ રોજ તે સાયલા પોલીસ સ્ટેશનમાં આવીને લેખિતમાં રજૂઆત પણ કરેલી હતી, જેની અમે જાણ કરેલી હતી કે ભાઈ અમારા જીવને જોખમ છે, અમારા પરિવારના જીવને જોખમ છે. તેમ છતાં આજ રાત્રે 10 વાગ્યાના આજુબાજુમાં બરાબર આ લોકો 4 ગાડીઓ લઈને આવ્યા અને અમારી માથે અમને બહાર બોલાવીને અંધાધૂંધ અમારા ઘર માથે 15 થી 20 રાઉન્ડ ફાયરિંગ કરેલ છે, અને ઓછામાં ઓછા 14 થી 15 માણસો ગાડીઓમાં હતા. મારું નામ યાદવ કુમકુમબેન સોતાજભાઈ છે. 13/9/24 મેં કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરેલી હતી કે અમારા સુદામડા આજુબાજુના વિસ્તારમાં કાળા પથ્થરની ખનન ચાલુ રહ્યું છે. તે બાબતે ખનીજ માફિયાઓ મારા પપ્પાને અમને ધમકીઓ આપતા હતા કે આ અરજી પાછી ખેંચી લે, નકર આનું પરિણામ સારું નહીં આવે. એ બાબતે અમે સાયલા પોલીસ સ્ટેશને અમે FIR દર્જ કરાવવા ગયા ત્યારે કરાવવા ગયા હતા. દેવેન્દ્ર બોરીચા, પછી જયપાલ ડોડિયા, હામદ ભરવાડ, કેહુ ભરવાડ ને સુરેશ ખાંભલા અમે ગયા હતા. એ રાતે અમે ઘરે આવ્યા પછી એ જ રાતે અમારા ઘરની બહાર અમે 15 થી 20 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, અને પછી એમને ધમકી આપી કે મારા